જાણે કાળ આવ્યો એમ પૂરપાટ ઝડપે આવી દુલ્હનની જેમ સજેલી કાર અને યુવકોને હવામાં ફંગોળાયા અને જે થયું રાયબરેલીમાં ફૂલોથી શણગારેલી એક કારની ફૂલ ઝડપે બે બાઇક સવારને જોરદાર ટક્કર મારવાની ઘટના સામે આવી છે. આ ટક્કરમાં બંને બાઇક સવારો ઉછળીને હવામાં ફંગોળાયા હતા. ઉત્તર પ્રદેશમાંથી રોજ કોઈને કોઈ નવી ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે, ત્યારે રાયબરેલીનો એક વિડીયો સામે આવ્યો છે કે જેમાં રસ્તા પર એક કાર ચાલકે બે બાઇક સવારોને જોરદાર ટક્કર મારી હતી અને આ બંને બાઇક સવારો ઉછળીને ઘણી દૂર જઈને એક ઈ રિક્ષા સાથે અથડાયા હતા. બાઇક સવાર હવામાં ફંગોળાયા. મળતી માહિતી મુજબ આ કારને ફૂલોથી શણગારેલી હતી અને ડ્રાઈવરના કહેવા મુજબ તેને લગ્નની જાન લઈને જવાનું હતું અને મોડું થતા તે પૂરપાટ વેગે કાર ચલાવી રહ્યો હતો. કાર પર કાબુ ન રહેતા તે આઉટ ઓફ કંટ્રોલ થઈ ગઈ અને આ એક્સિડન્ટ થયો હતો. જો કે આ બંને યુવકો ઘાયલ થયા છે. એ સિવાય અન્ય કોઈ ઈજા કે જાનહાનિ થઈ નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વિડીયો રાયબરેલીના ઉંચહાર જિલ્લાનો છે. આમાં જોઈ શકાય છે કે કેવી રીતે લગ્ન પ્રસંગ માટે શણગારેલી કારે ભીડભાડવાળા બજારમાં એક બાઇક સવારને ટક્કર મારી અને તેને હવામાં ફંગોળ્યા. ટક્કર એટલી જોરદાર હતી કે બંને બાઇક સવાર હવામાં ઉછળીને નજીકમાં ઉભેલી ઈ રિક્ષા પર પડી ગયા. ટક્કર બાદ કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. વાયરલ વિડીયો 2 માર્ચનું હોવાનું કહેવાય રહ્યું છે. જ્યારે કંદરવા ગામના રહેવાસી સૂર્યા અને તેનો મિત્ર ગુરસરણ શહેરમાં જ્યુસ પીવા માટે આવ્યા હતા. આ દરમિયાન ફૂલ સ્પીડે આવતી એક કારે તેઓને ટક્કર મારી. બંને ઘાયલ યુવાઓને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા કે જ્યાં ગુરસરણની હાલત વધુ ખરાબ હોવાથી તેને જિલ્લા હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યો હતો. બારાત માટે મોડું થતા ગાડી ભગાવી કે જે ઘટના એમ છે કે તે જ વિસ્તારના જામુનિયાહાર ગામના પૂરે ગનીથી લગ્નની જાન નીકળવાની હતી. ડ્રાઈવર વરરાજાની ગાડીને ફૂલોથી સજાવવા બજારમાં આવ્યો હતો. જ્યારે બજારમાં મોડું થતા ડ્રાઈવર પરત ફરતી વખતે ખૂબ જ ઝડપે કાર ચલાવી રહ્યો હતો અને પછી આ અકસ્માત સર્જાયો.